કળાએ કલાકારને મનના સુખમાં સાથીદાર તો દુઃખમાં ભાગીદાર સમાન હોય છે, કારણ કે કળા નાત જાત અને ઉંમરના વાળાઓ અને બંધનોથી દૂર હોય છે. આવી જ કળાને જામનગરની દીકરીએ અકબંધ રાખી છે. 17 વર્ષની આ દીકરી ડિજિટલ યુગમાં પણ નજરે જોયેલ ચિત્ર પોતાની કળાની આંખોથી લોકોને દેખાડી રહી છે. હેલો એવરીવન, મારું નામ હીર સોનૈયા છે. હું અત્યારે 12th સાયન્સમાં અભ્યાસ કરી રહી છું અને મારો એક પેઇન્ટિંગ કરવાનો એક સારો એવો શોખ છે. તો હું અત્યારે સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરતા સાથે હું અત્યારે પેઇન્ટિંગમાં પણ એટલો જ રસ ધરાવું છું અને જ્યારે બી ફ્રી ટાઈમ મળે ત્યારે હું એ જ વસ્તુને મારી હોબી તરીકે આગળ વધારવા માગું છું. અને અત્યાર સુધી મેં ઘણા બધા એક્ઝિબિશન્સ કરેલા છે. તો એમાં ફર્સ્ટ વન હતું કે ત્યારે હું બહુ નાની હતી અને ત્યારે લલિત કલા રાજ્ય કક્ષાએ મારું પેઇન્ટિંગ સિલેક્ટ થયું હતું અને તેમાં મને 500 રૂપિયાનું ઇનામ પણ મળેલું હતું. એના માટે બહુ સારી એવી વાત હતી. અને ત્યાર પછી મારું પ્રોગ્રેસ સ્ટાર્ટ થયું હતું. એના પછી મેં ઘણા બધા લાઈવ પેઇન્ટિંગ્સના પણ શો કરેલા હતા. મતલબ જ્યારે ત્યારે પોરબંદરમાં પણ એક હતું ઇનોવેટિવ ટ્રસ્ટ દ્વારા, ત્યારે પણ મેં લાઈવ પેઇન્ટિંગમાં પાર્ટ લીધેલો હતો. ત્યારબાદ પાટણમાં પણ રાણીની વાવ કરીને એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, ત્યારે એ લોકોએ પણ લાઈવ પેઇન્ટિંગ કરવા માટેનું રાખેલું હતું અને ત્યારે હું સૌથી નાની કલાકાર હતી. મને એકચ્યુઅલી એડમિશન ત્યારે મતલબ તેમાં પાર્ટ લેવાની 18 યર્સથી ઉપરના લોકોને જ અલાઉડ હતું, બટ મેં મારું પેઇન્ટિંગ મોકલેલું હતું તો એટલા માટે એ લોકોએ અલાઉ કર્યું હતું કે વી કેન ટ્રાય મતલબ. તો ત્યારે બી મારું પેઇન્ટિંગ સિલેક્ટ થયું હતું અને એ મારા માટે પાછી એક મોટી એવી સારી વાત હતી કે આટલી નાની એજે મારું એટલું સારું સિલેક્શન થયું હતું. તો ત્યાર પછી એના પછી મેં એ બાબત વધારે વિચાર કર્યો અને ત્યાર પછી મને વધારે રુચિ પણ થવા લાગી અને કલર્સ અને પેઇન્ટિંગ એ મારા માટે બહુ વધારે ઇમ્પોર્ટન્સ ધરાવે છે. ક્યારેય બી કલર્સ દેખાય તો એ મને બહુ ઇન્ટરેસ્ટ કરે છે અને હું ક્યારે બી લાઈવ પેઇન્ટિંગ કરતી હોય તો ત્યારે કોઈ હેરિટેજના બિલ્ડિંગ્સ હોય કાં તો કોઈ એક્સપ્રેશન્સ હોય, કોઈ બી લાઈફસ્ટાઈલ હોય, એના ઉપર કરવાનો મને વધારે ઇન્ટરેસ્ટ છે અને હું બધા મીડિયમ્સ પર ઓલમોસ્ટ કામ કરું છું. વોટર કલર્સ મારો મેઇન મોટો એવો શું કે લાઈક બહુ સારો સ્ટ્રોંગ પોઈન્ટ છે અને મેં અત્યાર સુધી 100 જેટલા પેઇન્ટિંગ્સ કરેલા હશે અને ક્યાંય મતલબ અત્યારના હમણાંની જ વાત છે, જામનગરમાં પણ એક બહુ સારું એક્ઝિબિશન થયેલું હતું, ત્યારે પણ મેં એમાં પાર્ટ લીધો હતો અને બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. આજકાલ લોકો વધારે એને સમજતા નથી, બટ એ બહુ સારી વાત છે કે આપણે અત્યારના બી આટલું બધું સારું પ્રોત્સાહન મળે છે આર્ટિસ્ટ લોકોને અને આગળ પણ આવું મળતું રહે એવી મારી શુભેચ્છા. ભવિષ્યમાં મારે આર્ટિસ્ટ જ બનવું હતું, બટ સાથે સાથે હું સાયન્સ સ્ટ્રીમમાં પણ મને બહુ સારો ઇન્ટરેસ્ટ છે. તો હું વિચારતી હતી કે આને હું એક સારી રીતે સાઈડમાં શોખ તરીકે હું આને ડેવલપ કરીશ અને આમાં પણ ખૂબ સારી પ્રગતિ મળે એવી આશા. હા, આપણે વાત કરીએ છીએ જામનગરની 17 વર્ષની તરુણી હીરની, જેમણે ખરેખર જામનગરનું હીર ચમકાવ્યું છે. ચિત્રકળામાં માહિર હીરે અત્યાર સુધીમાં 100 જેટલા ચિત્ર દોર્યા છે, જેમાં જામનગરનો ઉજળો ઇતિહાસ સાચવી બેઠેલી ઇમારતો અને જગત મંદિર સહિતના અણમોલ રત્નનો સમાવેશ થાય છે.